નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ચાણસ્મા ખાતે સેન્ટ મેરી સ્કૂલ દ્વારા રેલીનું આયોજન કરાયું। સેન્ટ મેરી સ્કૂલ દ્વારા યોજાયેલ જનજાગૃતિ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા। રેલીમાં 4 ગ્રુપે અલગ અલગ સંદેશો રજૂ કર્યા હતા, જેમ કે ગ્રીન ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ, યલો ગ્રુપ દ્વારા ટ્રાફિક નિયમન, રેડ ગ્રુપ પાણી બચાવો, બ્લુ ગ્રુપ દ્વારા બેટી બચાવોનો સંદેશ પાઠવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિષયને લગતી સ્પીચ પણ રજૂ કરવામાં આવી હતી। આ રેલીનો मुख्य उद्देश्य यह હતો કે ચાણસ્માના નગરજનોને વિવિધ દૂષણોથી મુક્ત કરવા। અહેવાલ કમલેશ પટેલ। यही तो है इस नशे की परिभाषा, यही तो है इस नशे की परिभाषा। मारू नाम छे पटेल काव्या, हूँ सेंट मेरी स्कूल चाणस्माમાં ભણતી ધોરણ 8 ની વિદ્યાર્થીની છું। મને આશા છે કે તમે બધા પોતપોતાના ઘરમાં સુરક્ષિત હશો। હું આજે તમારી આંખોની સામે બે ચિત્રો લાવવા માંગુ છું। તેમાંથી એક તો એ છે કે નશાની ધૂનમાં રહેલો બદતમીઝ અને બેજિમ્મેદાર માણસ, તેને કંઈ પણ વાતની અસર થતી નથી। બાળકની આંખોમાં આંસુ, પત્નીની આંખોમાં લાચારી અને મા બાપની આંખોમાં શરમ, તેને તેનો કાંઈ પણ ફરક તો પડતો નથી। તેને બસ એક જ વાતની ચિંતા હોય છે કે સાંજની શરાબનું સેટિંગ કેવી રીતે કરવું। તે પોતાની નશાની આદતને કારણે મા તથા પત્નીના દાગીના પણ વેચી દે છે। નશાના રસ્તે જતો માણસ ક્યારેય પાછું ફરીને જોતો નથી। શું તેને ક્યારેય પાછું ફરીને જોયું છે કે તેના પરિવારની શું હાલત થાય છે? બાળકો અન્નના દાણા માટે તરસતા હોય છે, મા બાપ તથા પત્ની લાચારી ભર્યું જીવન જીવતા હોય છે। મારે તમને એટલું જ કહેવું છે કે એક 6 મહિનાનું બાળક પોતાની માતાના ધાવણ પર જ હોય છે। જો તે બાળક ધાવણ છોડી શકે છે તો તમે વ્યસન કેમ નહીં? એટલું યાદ રાખજો કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે। ઇમ્પોસિબલ, જીવનમાં કંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી। ઇમ્પોસિબલ શબ્દને તમે ધ્યાનથી જુઓ તો એ પોતે જ કહે છે આઈ એમ પોસિબલ। તો બસ હવે મારે તમને એટલું જ કહેવું છે કે જન જન का यही संदेश, नशा मुक्त हो हमारा देश। थैंक यू। आओ जाने इसके मोल, प्यासों की यह प्यास बुझाए, प्यासों की यह प्यास बुझाए, सबके लिए अमृत बन जाए। पाणी बचाओ जीवन बचाओ, आ सूत्र હવે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય બની ગયો છે। આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર હવા જેટલું જ પાણીનું મહત્વ છે। દુનિયા કુદરતી ચક્ર સંપૂર્ણપણે પાણી પર જ આધારિત છે। પાણી જ્યારે પાણીનું બાષ્પીભવન થઈને હવામાં ભળી ન જવાય ત્યાં સુધી વરસાદ પડતો નથી। તેના કારણે પાક બગડે અને સૌથી ખરાબ વાત એ છે કે દુષ્કાળની સમસ્યા પણ ઊભી થઈ જાય છે। દરેક સજીવને જેમ કે મનુષ્યને, પ્રાણીઓને અને વનસ્પતિને દરેકને પાણીની તો જરૂર પડે જ છે। માટે જ पानी के बिना सब पानी है सब हमारा। थैंक यू। बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ, we save the girls and educate the girls right। This program started in India in 2015. The program helps the girls to grow up. It teaches that girls are important too. It stops that the girls are important. Education helps the girls to grow up. Education helps the girls follow their dreams. Girls get the same chances as boys. It creates a world where everyone is equal. Thank you. My speech is road safety. रोड पर चलते समय हमें सतर्क रहना चाहिए। सीट बेल्ट लगाना, हेलमेट पहनना और ट्रैफिक लाइट का पालन करना चाहिए। सड़क सुरक्षा नियम और कानून कहते हैं कि कभी भी मोबाइल फोन का इस्तेमाल वाहन चलाते समय न करें। हमें गति और सीमा का ध्यान रखना चाहिए।